અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। માંડલ એપીએમસીમાં આવેલા અજમાના પાકને ભારે નુકસાન થયું। ખેડૂતોના અને વેપારીઓએ ખરીદેલા અજમાના પાકને માવઠાના કારણે નુકસાન થયું। અજમાની 300 બોરી પલળી જતા ખેડૂત અને વેપારી બંનેને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદના માંડલ ખાતે આવેલ એપીએમસીની અંદર મોટી પ્રમાણની અંદર જણસી પલળી છે। હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો જે રીતે આ મોટા પ્રમાણની અંદર અજમો અહીંયા લાવવામાં આવ્યો હતો। ગઈકાલે સાંજે જે રીતે વરસાદ આવ્યો અને વરસાદ બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના આ દ્રશ્યો છે। આપ જોઈ શકો કઈ રીતે આ તમામ અજમો પલળ્યો છે। કાકા ક્યાંના છો? હે, કલ્યાણપુરા અજમો વેચવા આવ્યા હતા? હા, કેટલો પલળો? પલળવામાં મારે લગભગ 25 મણ જેવો પલળી ગયો। કાકા કેટલા મહિના મહેનત કરી હતી, કેટલો ખર્ચો કર્યો હતો, શું પરિસ્થિતિ? 8 મહિના મજૂરી કરી, ખેતર તૈયાર કરીને અજમો કરવામાં 6-7 મહિને તો પાક્યો। 8 મહિના મજૂરી કરી, હવે એમાંથી ને આ 25 મણ તો પલળી ગયો, એમાં ભાવ કપાઈ જશે, નુકસાન તો બહુ પડવાનું। એપીએમસી ખરેખર વ્યવસ્થા કરવી જોઈએ ઢાંકવા માટેની। આ વ્યવસ્થા કોઈ છે ખરી? એ વ્યવસ્થા નથી। કાલે જો જલ્દી તાટપત્રી આવી ગઈ હોત ને તો ના પલળત। શેડ નહીં વધતા તાટપત્રી નહીં, એટલે તાટપત્રી અહીં જરૂરી છે, કારણ કે શેડું તો હેરાન થઈ ગયા। કાલ તો હાથે ખુદ ઢગલા ભરવા માંડ્યા, ઠેલીઓ આવી ને એમ ઢગલા ભરવા માંડ્યા ખુદ, ઉપરનો શેડ નહીં વધતા। આ વેપારી જોડે તાટપત્રી હોય કે ના હોય, કાલે અમે કીધું કે તાટપત્રી લાવો જલ્દી ઢાંકી દેવી, તો એ પણ ના આવી જલ્દી, અને પછી તાટપત્રી લાવ્યા પાછળથી, પણ તાણે તો પાણી ભરાઈ ગયું હતું અંદર। આ આખા સ્ટેડિયમની અંદર 4-5 ઇંચ પાણી થઈ ગયું હતું। વરસાદ 1.5 કલાક ચાલ્યો। તો આ ખેડૂતનું દર્દ છે, આપ સમજી શકો છો। ખેડૂત અહીંયા અજમો વેચવા આવે છે। કાકા શું નામ તમારું? ગોરધનભાઈ। ગોરધન કાકા કેટલો અજમો પલળ્યો? માં વાત જ ના કરશો, આ મજૂરી બધી બાતલ છે અમારી, અને પલળી ગયો બધો અજમો। કાલે વરસાદ આવે બરાબર છે, કોથળા ભર્યા તોય વરસાદ તો એટલો બધો એકદમ 1.5 ઇંચ 2 ઇંચ જેવો વરસાદ પડી જાય, એટલે વેપારીનો વાંક નહીં, આમાં દલાલો બચારાનો વાંક નહીં, પણ ખેડૂતનો મોરો થઈ જાય આમાં। આની અંદર ખેડૂતોને કેટલું નુકસાન છે? ખેડૂતોના જબરજસ્ત નુકસાન, કારણ કે ભાવ બી કપાઈ જાય। 1000 રૂપિયા આજે 2000નો માલ હોય તો 1000માં જતો રહે, 3000નો માલ હોય તો 2500માં જતો રહે। એક તરફ ખેડૂતનો અજમો પલળ્યો છે, બીજી તરફ ક્યાંક ને ક્યાંક અજમો પલળતા ભાવ પણ નહીં મળે। હાલમાં આ તમામ ઢગલા છે, ક્યાંક ને ક્યાંક તાત્કાલિક ખેડૂતોએ જાત મહેનત કરીને આ તમામ અજમો ભરવા લાગ્યા છે, પરંતુ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને આપ સમજી શકો કઈ રીતે અજમો પલળો છે। ક્યાંક ને ક્યાંક જે માંડલ એપીએમસી છે તેના સત્તાધીશોની સીધી જવાબદારી આવે છે, કારણ કે જે રીતે તંત્રએ અને મોસમ વિભાગની આગાહી હતી કે વરસાદ થશે, તેમ છતાં જે અહીંયા એપીએમસીના જે સત્તાધીશો છે તેમને કોઈ વ્યવસ્થા ના કરી, જેના કારણે ખેડૂતોનો માલ અહીંયા પલળો છે અને ખેડૂતોની 6 મહિનાની મહેનત આખરે પાણીમાં તણાઈ છે।